नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। E4U एंटरटेनमेंट ने अनाउंस किया फैमिली एंटरटेनमेंट और नए टैलेंट को गुजराती सिनेमा में ग्लोबल प्लेटफॉर्म मिलेगा। E4U एंटरटेनमेंट एमबी ग्रामी और डिवाइन। My name is Amit Vidawala. I'm from E4U Entertainment in US based. As a promoter, I'm in Gujarat to bring two movies to give a good vibes to good flavor as a comedian, and I'm here as a promoter, as a producer to introduce two movies, and we're going to make a nice movies today. તમે 15 મૂવી કરવાના પ્લાનિંગથી આવ્યા છો. Correct. હા, તો એ અલગ અલગ કન્ટેન્ટ ઉપર છે કે બેઝડ ઓન ધ સક્સેસ ઓફ ધીસ ટુ મૂવી તમે પછી આગળનું કોન્ટેન્ટ કે ડિસાઇડ કરશો? હવે અત્યારે તો બે કોમેડી સાઇન કરી છે, પછી એના પછી એક સસ્પેન્સની આવેલી છે. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું આંચલ શાહ. અત્યાર સુધી ઘણી મૂવીઝ કરી, પણ આજે અમે એક બહુ જ સરસ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કર્યું છે, વિચ ઇઝ ચોર નંબર 1. કોમેડી, સસ્પેન્સ, થ્રિલર, રોમાન્સ બધું જ છે આ ફિલ્મમાં. એક કહેવાય ને ફૂલ ડ્રામા ફિલ્મ છે જે આખા પરિવાર સાથે તમે માણી શકશો, વિચ ઇઝ ગોઈંગ ઓન ફ્લોર આ 22 ફેબ્રુઆરીએ. અને બહુ સરસ મજાની વાત એ છે કે આ ફિલ્મ મેં સાઇન કરી, એનું મેઇન કારણ એ હતું કે મને એવું કહેવામાં આવ્યું હતું કે આપણે વર્કશોપ કરી રહ્યા છે. જે ડિરેક્ટર છે રાકેશ શાહ, હી ઇઝ વેરી વિઝનરી, અને એમને અમને કીધું કે આપણે એમ જ નથી કરી રહ્યા અને પ્રોપર વર્કશોપ થશે. તો અમારા અઠવાડિયાના વર્કશોપ છે, ડાન્સ વર્કશોપ, એક્ટિંગ વર્કશોપ, બધું જે અમે સવારથી સાંજ એમાં મહેનત કરવાના છે. એટલે એવું નથી કે અમે એમ જ ફ્લોર પર જઈએ છીએ અને ફ્લોર પર જઈને ખબર પડે કે અચ્છા શું કરીએ છીએ. અમે બહુ જ પ્રિપેર્ડ છીએ. ફિલ્મના નામથી જ ખબર પડી જાય છે કે શું છે. વાર્તા પોરબંદરની છે. 3 છોકરાઓ અમેરિકાથી આવે છે અને એક છોકરીને મદદ કરવા જાય છે, અને એમાં એ લોકો કેવા ફસાઈ જાય છે, અને એમાંથી જે કોમેડી થાય છે એ ફિલ્મ છે. E4U ડિવાઇન અને એમબી ગ્રામી આ 3 યુએસની નવી કંપની છે. યસ. તો યુ આર ઓલરેડી અ પ્રોડ્યુસર, તમે ડાયરેક્ટર પણ છો અને એક્ટર પણ. તો નવી કંપની સાથે કામ કરવાનું તમને કેવી રીતે આકર્ષે? મારી એમની સાથે મીટિંગ થઈ અને એમનું વિઝન મને બહુ ગમ્યું, કેમ કે એ લોકો 1 કે 2 નહીં 15 પ્રોજેક્ટ સાથે આવવાના છે એવી વાત કરી. અને આપણી ઇન્ડસ્ટ્રીને બી હમણાં એવા પ્રોડ્યુસર્સની જરૂર છે